સો હે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જો આવી ગઈ છું સવારે કિચનમાં બનાવવા મગભાત. તો જો બધું મોસ્ટલી બધું થઈ ગયું છે. ભાત છે એ બને છે અને મગ એ ઓલમોસ્ટ થઈ ગયા છે. જો તમને બતાવું તો આ બાજુ છે રાઈસ થઈ ગયા છે, મગ છે પણ થઈ ગયા છે. તો જો થઈ ગયો છે ડિનરનો ટાઈમ, આવી ગઈ છું હું ડિનર બનાવવા માટે. તો જો મેં પ્રિપરેશન છે એ મેં કરી દીધી છે. ચલો હું તમને બતાવું કે મેં શું શું પ્રિપરેશન કરી છે. અને આજે મારા ડિનરમાં છે પાઉંભાજી, કારણ કે ચેતનને બહુ ટાઈમથી પાઉંભાજી ખાવાની ઈચ્છા હતી. તો મેં કીધું ચલો આજે હવે બનાવી જ લેવા દો. તો જો પ્રિપરેશન મેં કરી દીધી છે, ચલો તમને બતાવું. ટોમેટો છે એ મેં ક્રશ કરી દીધા છે, અને આમાં છે ઓનિયન, ચીલી અને ગાર્લિક છે, એ ત્રણેય વસ્તુ ક્રશ કરી દીધી છે. આ લેમન છે, પાઉંભાજી મસાલો, બેઝિક મસાલા, અને જો ઓઇલ અને બટર પાઉંભાજી બનાવવાની છું. અને જો આ બાજુ છે વેજીટેબલ્સ છે એ બોઇલ થાય છે. બોઇલ થઈ જાય ત્યાં સુધી હું આ બધાને સાતળી દઉં. વેજીસ છે એ બધા સોટે થઈ ગયા છે. આ બાજુ છે એ વેજીટેબલ્સ છે એ બોઇલ થઈ ગયા છે અને મેં ક્રશ કરી દીધા છે. ટાઈમ થઈ ગયો છે. તો જો છાશ છે એ બનાવી લીધી છે. જો આ ઓનિયન્સ છે. જો કિંજલબેન છે ને આપી ગયા છે ઢોસા, તો ઢોસા એ ખાશું. જો પાઉંભાજી છે એ ગરમ કરી દીધી છે અને બસ હવે હું પાઉં છે એ શેકીશ. પાઉં એ શેકાઈ ગયા છે, હવે જમી લઈએ. તો તારા માટે એક વસ્તુ છે. કેટલા લેટર? 6 letters. Last letter. એ ન કહું. Starting letter. એ પણ ન કહું. Middle letter. એવો ડેઝર્ટ છે એવું કઈ તો બસ. એ તો તારે વિચારવાનું. હે તું આવું કેમ? તારી ફેવરેટ વસ્તુ. ના એવું બોલ, ડેઝર્ટ છે કે ફાસ્ટ ફૂડ? ફાસ્ટ ફૂડ નથી. હેલ્ધી ફૂડ છે? નો, ઇટ્સ નોટ હેલ્ધી ફૂડ. વોફલ. તો ટ્વિશા માટે એને ભાવતી એક વસ્તુ ડેડી લાયા છે. નહીં, વોફેલ્સ નથી લાયા. તું બધા એવું ને તો ફાયદો નથી ને, તો હું ડેડી ખાઈ લઈશું. મને છે શું? તો તું વિચાર હજી આગળ, વોફેલ્સની આગળ એ વધ કંઈક. બંટો કે ના ટ્વિશાને આજે સ્ટાર્ટિંગ લેટર બોલ ના. પી. હે પી. પેસ્ટ્રી. યસ. શું કહે છો તું? પેસ્ટ્રી કેમ લાયા? પેસ્ટ્રી કેમ લાયા? સારા માર્ક આવ્યા એટલે તારા. ફઈને પછી આપણે ઊનો રમતા રમતા ખાશું ને પેસ્ટ્રી, કે સૂઈ જવું છે? ખાવું છે. ખાવું છે? ખાઈ લે ચાલ. ચેતન લાયા છે પેસ્ટ્રી. ટ્વિશા માટે શું? પેસ્ટ્રીના લેટર ગણે છે. હા, કયા ક્યાંની છે? અતુલ બેકરીની લાયા ડેડી. આમાં હતી. મને એમ કે પ્રથમ બેકરીની લાયા. બતાય. રે જલ્દી. એક જ છે ને આમાં તો? પછી બે આવી છે. બે આવી? કેમ કે બે પેસ્ટ્રી છે. અચ્છા. તો જો અમે ડિનર થઈ ગયું છે અને જો ચેતન લાયા છીએ પેસ્ટ્રી. તો હવે અમે ખાશું પેસ્ટ્રી. એને ટ્વીશું. લે આ શું કર્યું? પાઇનેપલ પેસ્ટ્રી ચાખ. મસ્ત. હું ચાખું. ડેડી નહીં, પહેલા હું પોતે ચાખીશ. એકદમ ફ્રેશ છે જો.
ભાઈ હવે ડેડીને ચખાડ ઈ તો જો કેવી છે મસ્ત છે ચોકલેટ હવે ચોકલેટ ચાક મારી પાઇનેપલ ડેડી મારે પાઇનેપલ કેમ તો તારી ચોકલેટ તે ચોકલેટ. મંગાવી ચોકલેટ બરોબર સારું એ તો મને તો ચોકલેટ ભાવશે પણ મેં તો ટ્વીશા માટે મંગાવી હતી ચોકલેટ કા આ વધારે ભાઈ કઈ ને તારી મારી એકલી ચોકલેટ તારી ડેડીને પાઇનેપલ વચ્ચે એમ ડેડીને કંઈ ખાવા જો જમવાનું થતું જાય છે પણ ડેડીને કંઈ બંને બાકી તારી ફેવરેટ તો ચોકલેટ હતી પણ હું શું કહું છું ખાવાનું ચાલુ કરી દેજો ચેતન નકર ટ્વીશા હમણાં પૂરી કરી જાય તું કેમ કહે તાર લીધે મને માર્ક્સ આવ્યા મૂક મારે લીધે તો આયા છે મેથ્સ તું ભણાવે મેથ્સ ભલે ને ડેડી ભણાવતા તો હે બોલે મારા લીધે માર્ક્સ આવ્યા ક્વેશ્ચન પેપર કોણ કાઢે છે આન્સર શીટ કોણ ચેક કરે છે ક્વેશ્ચન પેપર કોણ કાઢે ચેટ જીપીટી કાઢે છે ઓ ફોટા ક્લિક કરીને કોણ કાઢે છે તેને ક્વેશ્ચન પેપર નીકાળી જો પાછા ક્રેડિટ લઈ ગયા એક સબ્જેક્ટ ચેતન ખાલી ભણાવે છે મેથ્સ એમાં ક્રેડિટ લઈ જવું છે બીજા બધા સબ્જેક્ટ હું કરાવું છું ચેતન ટ્યુશાના અને ખરે પાઇનેપલ એના માર્ક આવવાના બાકી છે તો એમાં હું તમારાથી આગળ થઈ જઈશ જોજો શું કેવું ટ્યુશા હું તો બંને સારા લાવીશ બંનેમાં સારા લાવી ડેડીના સબ્જેક્ટમાં મારા સબ્જેક્ટમાં સારા લાવીશ એવું એને તો એના પોતાનો માર્ક ઓછા હશે નહીં ની તો એ તો બધામાં સારા જ આવે ને થોડી એવું એટલે મને ખબર છે આપણા બે વચ્ચે Competition? કોમ્પિટિશન નથી એના માટે આ તો અમારા બે વચ્ચેની કોમ્પિટિશન સમજાય બોલો ક્યાં બોલના इसको કોણ વધારે સારું જે ટ્યુશનને ભણાવી શકે એની કોમ્પિટિશન હુ ઇઝ અ ગુડ ટીચર ફોર ટ્યુશન તો એક કામ કર તું મેચ ચાલુ કર દે નો માય મેથ્સ ઇઝ નોટ ધેટ મચ ગુડ ટ્યુશન ઉપર ટ્યુશન કોણ સારું ભણાવે સાચું બોલજો જે હોય સાચું બોલજો લે સાચું બોલવાનું કીધું બેટા ભાઈ આઈ એમ અ ગુડ ટીચર બાય ધ વે તું એવું ના વિચાર કર કે મારે કાલ પછી મારે જમવાનું શું થશે તું એમને એવું વિચાર કર જવાબ આપ હા બેટા હું જમવાનું બનાવીશ કાલ તો તાર ચિંતા ન કર જો એને મેઇન એ તકલીફ હતી કે મારે જમવાનું શું થશે એટલે એને તાર બાજુ કીધું હતું ના ના ટ્યુશન હું તારા સ્કૂલમાં બાયોલોજી ભણાવવા આવી જાઉં ને તમારા ઓલા ટીચરને લીધે તારું બાયોલોજી તો આખા ક્લાસના છોકરાઓને આવડી જાય એવું સરસ ભણાવું બોલ હા અને તમે મેથ્સના મેમની જગ્યાએ આવી જાઓ ભણાવવા માટે પણ ઉઠવું પડે ને વહેલા. જેમને પોતે મેથ્સ નહીં આવડતું નહીં ટ્યુશન ભણાવવા માટે પછી ઉઠવું પડે વહેલા હા સ્કૂલે ડેડીને જવું પડે આ પાછળનું મને ના ભાવે છે. મને તો બધી ભાઈ બે ભાઈ મને તો એકદમ જો યમ્મી છે આખું બકરી જાશું કેક ના ખાવું ખાવું હે ઓ શું મંગળ ગઈ ખાવા આવ્યો ગેમ રમીએ હા આજે નહીં ઓય એક પેક કરે ત્યાં સુધી બહુ બધા કામ કરે થાકી ગઈ 47 થઈ ગયા શું 50 40 ને ઊંઘશું 50 ને કાલ હવે સવારે ઊંઘ નહીં ઉડે તો ઉઠી જાય એવું તો જો અત્યારે અમે રમીએ છીએ ઉનો આવી જા ટ્યુશન અને ઉનો રમીને ઊંઘી જશું હા પણ તું આવે તો ખરી તો જો આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય